sliding mechanism. ये सब मोटर है या इसमें एक्चुअली रिजल्ट अच्छा है, शिल के हिसाब से बहुत अच्छा है, एटलीस्ट वर्किंग तो हो गया। सर जो ये होगा ना अदर स्लाइडिंग mechanism. ये सब मोटर है या इसमें एक्चुअली रिजल्ट अच्छा है, शिल के हिसाब से बहुत अच्छा है, एटलीस्ट वर्किंग तो हो गया। સો નમસ્તે, હું છું ડૉક્ટર પ્રિયમ અનિલકુમાર પરીખ અને હું અહીંયા આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન નિરમા યુનિવર્સિટીમાં છેલ્લા 5 વર્ષથી ફરજ નિભાવું છું. અમે અલગ અલગ સોશિયલ ઇમ્પેક્ટ પર પ્રોજેક્ટ્સ કરતા હોઈએ છીએ અહીંયા અમારા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાં. એમાંથી જે પ્રથમ પ્રોજેક્ટ હતો એનું નામ છે સેરિબ્રે. આજકાલ તમે જોશો તો યુવાનોમાં માઇગ્રેનની સમસ્યા બહુ છે અને રોજ યુવાનો રાતભર જાગતા હોય છે, કામ કરતા હોય છે, અસાઇનમેન્ટ રાત્રે કરતા હોય છે, તો પેઇન કિલર્સ પણ બહુ જ લેતા હોય છે. આના લીધે કિડની અને તમે લીવરના ઇસ્યુઝ જોશો તો છેલ્લા 5 વર્ષમાં ખાસો એનો રાઇઝ છે. તો આના માટે થઈને અમે લોકો અમારા સ્ટુડન્ટ્સ જોડે એક ડિવાઇસ પર કામ કર્યું હતું. ઇટ વોઝ અ પાર્ટ ઓફ ટેકનિકલી કોમ્પ્લેક્સ ડિવાઇસ સબ્જેક્ટ અને એની અંદર માઇગ્રેન માટે રિલીફ માટે મસાજર જેવું નહીં પણ એક પર્ટિક્યુલર ફ્રીક્વન્સી પર કામ કરતું ડિવાઇસ બનાવ્યું હતું જે તમારે અહીંયા માથા પર પહેરી લેવાનું હોય છે અને એમાં બેઝિકલી 6 LPA વાઇબ્રેશન મોટર્સ હોય છે અને 50 હર્ટ્ઝ ટુ 150 હર્ટ્ઝ પર કામ કરતી હોય છે. એટલે યુઝર શું કરે કે એની પાસે એક રિમોટ હોય એટલે જે સ્પોટ્સ પર એને દુખતું હોય એ મોટર એને એક્ટિવ કરી દે. હવે આ જે પ્રોજેક્ટ હતો એ અમે લોકોએ લગભગ 150 જણા પર આનું ટેસ્ટિંગ કર્યું હતું, અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ્સ પર. એમાં યંગસ્ટર્સ હતા, ન્યુરોલોજિકલ ડિસઓર્ડરવાળા પેશન્ટ્સ હતા, એવા લોકો કે જે લોકોને સતત માથાનો દુખાવો રહેતો હોય છે, એ બધા પર અમે લોકોએ ટેસ્ટ કર્યું હતું અને 35 મિનિટની અંદર આ ડિવાઇસ જે છે એ માઇગ્રેનને ક્યોર કરે છે. હવે આ કઈ રીતે કામ કરે છે તો માઇગ્રેનનો જે પેઇન હોય છે એ વર્ટિકલી અપવર્ડ ડિરેક્શનમાં હોય છે. જો ઇફ અહીંયા પર હોય તો અગર જો સાઈડમાં કોઈ ખૂણે દુખતું હોય છે તો ટેન્જન્શિયલ ડિરેક્શનમાં જે મોટર છે એની ફ્રીક્વન્સીથી ઊંધી ડિરેક્શનમાં ફોર્સ આપીને માઇગ્રેનના જે પેઇન છે એને રિલીફ કરતું હોય છે. હવે આ પ્રોજેક્ટને એસોસિએશન ઓફ ડિઝાઇનર્સ ઓફ ઇન્ડિયા ADI જે કહેવાય એનો બેટલ ઓફ પ્રોજેક્ટ 2023માં આ લોકોને એવોર્ડ મળ્યો. 3 અલગ અલગ કેટેગરીમાં મળ્યો. બેસ્ટ ડિઝાઇન એવોર્ડ મળ્યો, બેસ્ટ પ્રોટોટાઇપ એવોર્ડ મળ્યો અને બેસ્ટ ફંક્શનાલિટી એવોર્ડ જે ડિઝાઇન ફોર સોશિયલ ઇમ્પેક્ટ હોય છે. એટલે અમારું આમાં એક જ ટાર્ગેટ છે કે યુવાનો પેઇન કિલર છોડી દે અને એમની કિડની અને લીવરને સ્વસ્થ રાખે.